બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રીહરિ વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામ વિશે. વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ પોતાના પ્રિય શસ્ત્ર પરશુ કુહાડી ફરસીને કારણે પરશુરામ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના 10 માનસ પુત્રોના એક એવા ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા જગદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર શસ્ત્રાસ્ત્ર તથા તપસ્વર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં રામ પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા. ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન કરતા પરશુરામે એકવાર મહાદેવ પુત્ર કાર્તિકેય સાથે સ્પર્ધામાં પોતાના સુતીક્ષ્ણ બાણ વડે હિમાલય પૌત્ર ક્રોંચ પર્વતને વીંધી નાખ્યો અને એ શસ્ત્ર કલહમાં કાર્તિકેયને પરાજિત કર્યા. ત્યાર પછી આ ક્રોચરંધ્ર માનસરોવર જતા આવતા હંસો માટે ભૃગુપતિય સોવર્તમર એવા હંસદ્વાર તરીકે પ્રસિદ્ધ થયું. શીલ, શક્તિ, વિદ્યા અને તપથી મંડિત પ્રતિભા ધરાવનાર પરશુરામને બ્રહ્મા તેજનું અતિશય ગૌરવ અને સ્વાભિમાન હતું. એમના વ્યક્તિત્વમાં આ પાસાને કારણે એમની કારકિર્દીમાં એક વિલક્ષણ વળાંક આવ્યો અને એમનું અન્યવદ્ય વ્યક્તિત્વ વિવાદસ્પદ બન્યું. ક્ષત્રિય રાજા અર્જુન કાર્તિકવીર્ય જગદગ્નિના આશ્રમમાંથી કામધેનુ ઉપાડી ગયો ત્યારે પરશુરામે એકલે હાથે રાજાના સૈન્યને હરાવ્યું અને કાર્તિવીર્યને હણ્યો. ત્યાર પછી પરશુરામની ગેરહાજરીમાં કાર્તિવીર્યના પુત્રોએ આશ્રમમાં જઈને જગદગ્નિની હત્યા કરી. પરમ પવિત્ર બ્રાહ્મણ અને મુનિશ્રેષ્ઠ પિતાની ક્ષત્રિયને હાથે હત્યા થતાં પરશુરામ સમસ્ત ક્ષત્રિય વર્ણ પ્રત્યેના વૈરાગ્યથી રોમ રોમ પ્રજ્વલી ઉઠ્યા. અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી તેમણે કુરુક્ષેત્રમાં એમના રુધિર વડે 5 સરોવરો ભર્યા અને પછી એ જ રુધિર વડે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કરી. આમ છતાં એમનો રોષ શમ્યો નહીં અને એ જ રોષાવેશમાં પૃથ્વીને નક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધી અને એકવાર નહીં પરંતુ 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી એમણે પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી. ક્ષત્રિયાંતક તરીકેની એમની આ રૌદ્ર રસાત્મક કથા પુરાણ પ્રસિદ્ધ છે. ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ વેશે પરશુરામ પાસેથી શાસ્ત્ર વિદ્યા શીખનાર કર્ણને સાચી વાત જાણ્યા પછી ખરેખર સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે એવો શાપ પરશુરામે આપ્યો હતો. તેમાં પણ એમનો ક્ષત્રિય દ્વેષ જ નિમિત્ત હતો. પરંતુ એમના વ્યક્તિત્વના આ પાસાની કરુણાંતિકા તો ત્યારે સર્જાય જ્યારે એમના અનુગામી વિષ્ણુ અવતારી રામે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્ય ભાંગ્યું. તેથી તેના વિરોધમાં પોતાના વિદ્યાગુરુના આ અપમાનનું વેર લેવા પરશુરામ પ્રચંડ ક્રોધાવેશમાં રામ સામે યુદ્ધે ચડતા તેમના હાથે પરાજય પામ્યા. આ પરાજયના હસ્તે મુખે અને નિખાલસપૂર્વક એકરાર કરી રામને તેમણે આશીર્વાદ આપ્યા અને એમની ખેલદિલી પણ પુરાણોમાં આ યોગ્ય રીતે પ્રશસ્તિ પામી છે. કાશીરાજે પુત્રીઓ માટે સ્વયંવર રચ્યો ત્યારે ભીષ્મે પોતાના નાના ઓરમાનભાઈ વિચિત્ર વીર્ય માટે એ ત્રણેયનું અપહરણ કર્યું. પરંતુ સૌથી મોટી અંબા તો મનોમન સાલ્વરાજને વરી ચૂકી હતી. તેથી ભીષ્મે તેને જવા દીધી. કિંતુ અપત્ય એવી તેને સાલ્વને પણ સ્વીકારી નહીં અને ભીષ્મની તો આજીવન નિષ્ઠિક બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા હતી. ભીષ્મને હાથે આ રીતે અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબા પછીના આ જન્મનો શિખંડીનો પક્ષ લઈ પરશુરામે ભીષ્મને યુદ્ધનું આહ્વાન આપ્યું. 23 દિવસ બંને લડ્યા પણ અંતે પરશુરામ હાર્યા. આ હારનો પણ તેમણે શિષ્ય તરફની ભેટ તરીકે સહજ સ્વીકાર કર્યો હતો. રેણુકાના કામોદ્વિગ્ન દશાના નૈતિક સ્ખલનથી ક્રુદ્ધ થયેલા જગદગ્નિએ જ્યારે તેનો શિરછેદ કરવાનો આદેશ
પાંચેય પુત્રોને આપ્યો. ત્યારે માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃ આજ્ઞા શિરોમાન્ય કરનાર પુત્ર તો એક જ પરશુરામ હતા. અલબત્ત પુત્રના આજ્ઞાપાલનથી પ્રસન્ન થયેલા પિતાએ આપેલા વરદાનમાં તેમણે માતાનું પુનર્જીવન, પોતાનું ચિરંજીવિત્વ અને અજેયત્વ માગી લીધા. વશિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામે પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કાશ્યપ મુનિને 18 દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી. ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયથી નિવાસ માટે મેળવેલા મહેન્દ્ર પર્વત પર પરશુરામ તપસ્યા કરવા ચાલ્યા ગયા. ત્યાં આજે પણ તપસ્યા કરી રહ્યા છે એવી માન્યતાને કારણે પુરાણોએ તેમને 7 ચિરંજીવોમાં સમાવિષ્ટ કર્યા છે. તો બાપુ, આ હતો શ્રીહરિ વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.